દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે છે। જો પહેલા 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હોય? અહીંયા જુઓ, તમારા જાણ પૂરતું મેં ખાલી એક બતાવેલું છે કે જો અહીંયા દર કલાકે 3 કિલોમીટર વધે છે। કારની ઝડપ છે એ દર કલાકે 3 કિલોમીટર વધે છે। એટલે કે જુઓ, 1 કલાક પછી શું થશે? 45 કિલોમીટર કાપશે, બરાબર। બીજા કલાક પછી શું થશે? 45 + 3 એટલે કે 48 કિલોમીટર અંતર કાપશે। ત્રીજા કલાકે શું થશે? 45 + 3 + 3 બરાબર કેટલા થશે? 45 ને 3 48 ને 3 51 કિલોમીટર। એવી જ રીતે ચોથા કલાક પછી શું થશે? 45 + 3 + 3 + 3 + 3 બરાબર છે, એટલે કે 54 કિલોમીટર બરાબર છે। હવે આવું જ કરતાં કરતાં તમે જશો તો ક્યાં સુધી જવું પડશે? તમારે 15 કલાક સુધી જવું પડશે। 15 કલાક પછી પાછા 45 + 3 + 3 એમ કરતાં ચાલ્યા કરવું પડશે। ત્યારે એનો કોઈ જવાબ આવશે XYZ, સમજો ને કે XYZ કિલોમીટર આવે છે, એ આપણે ગણવાનો નથી બરાબર છે। હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? આ બધાનો અમને સરવાળો કહો તમે। તો આવું તમે પરીક્ષામાં કરવા જાઓ જ્યારે 15 કલાક તો 15 કલાક સુધી કરશો અને પછી એનો સરવાળો કરશો અને પછી કહેશો કે મારો જવાબ આવી ગયો। એ જવાબ આવશે ને એટલે તમારું પરીક્ષાનું પેપર પતી ગયું હશે બરાબર છે। એટલે હવે જુઓ, આનો આન્સર સીધો જ છે। હવે જુઓ, અહીંયા બધા 45 45 45 છે બરાબર છે। એ 45માં શું છે? એ 45 3 વડે વિભાજ્ય છે, એટલે કે નિશ્ચેષ ભાગી શકાય છે બરાબર છે। 45 / 3 કરો એટલે 15 આવે છે, એટલે 45 ને 3 વડે ભાગી શકાય। હવે આ બધા 3 3 3 3 ઉમેરેલા છે, એટલે બધા જે છે ને એ 3 વડે ભાગી શકાય છે બરાબર છે। એટલે કે આનો જે સરવાળો આવશે ને, અહીંયા જે સરવાળો હશે ને આપણો, એ સરવાળો પણ આપણે બધો જે સરવાળો છે ને એ પણ અહીંયા આન્સર છે એ 3 વડે વિભાજ્ય હોય બરાબર છે। આન્સર છે એ 3 વડે વિભાજ્ય હોય। હવે આપણે જોઈએ આગળ। હવે જુઓ, અહીંયા એનો જવાબ 1000 આપ્યો છે। હવે 1000 ને પાછા તમે 3 વડે ભાગવા જશો તો પાછો તમારી 2-3 મિનિટ બગડે। પછી બીમાં 970 છે તો એને પાછો ભાગવા જશો તો તમારો સમય બગડે। 980 ને ભાગવા જશો તો સમય બગડશે। 990 ને ભાગવા જશો તો સમય બગડશે। અહીંયા સીધું ગણિત છે, આને ડિવિઝિબિલિટી રૂલ કહેવાય છે કે જેમાં જે સંખ્યાનો અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય એ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય। હવે જોઈએ શું કીધું મેં કે જે સંખ્યાનો અંકોનો સરવાળો એટલે 1000માં અંકો કેટલા છે? 1 0 0 0 એટલે એ બધાનો સરવાળો શું? 1 થયો। 1 છે તો 3 વડે વિભાજ્ય નથી, એટલે આ જવાબ થાય નહીં। હવે બીજું શું છે? બી 970 તો એના અંકોનો સરવાળો શું થયો? 9 + 7 એટલે કે 16, એ પણ 3 વડે વિભાજ્ય નથી, તો 16 / 3 કરો તો થાય નહીં થાય। હવે સી શું છે? 980 એટલે કે 9 8 0 9 ને 8 17, એ પણ 3 વડે વિભાજ્ય નથી। હવે શું છે? 990 9 ને 9 18 એટલે શું થશે? 18 3 વડે વિભાજ્ય છે। 18 / 3 કરો તો જવાબ આવે 6, એટલે કે તમારો જવાબ ડી આવી ગયો। સીધો આપણે આગળનો પ્રશ્ન લઈશું।